મહેસાણામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. મહેસાણા જિલ્લામાં પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષા યોજાઈ. મહેસાણાના સાર્વજનિક વિદ્યાલય મહેસાણા પરીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. પટેલ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ, પેન આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. વિસનગર એપીએમસીમાં રાયડો, એરંડા અને કપાસની મબલખ આવક. વિસનગર ખાતે આવેલ વિસનગર એપીએમસીમાં ચાલુ સિઝનમાં રાયડો, એરંડા અને કપાસની મબલખ આવક નોંધાઈ રહી છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને માર્કેટયાર્ડમાં રોજની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેને માહિતી આપતા જણાવ્યું કે રાયડાની આવક અન્ય વિસ્તારોની સરખામણીમાં ઓછી હોવા છતાં વિસનગર એપીએમસીમાં સારા ભાવ મળતા ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે. હાલમાં રોજ અંદાજે 5 થી 7 હજાર બોરી રાયડાની આવક થઈ રહી છે અને ભાવ 1200 થી 1300 રૂપિયા સુધી મળી રહ્યા છે. આજથી રાજ્યભરની સાથે મહેસાણા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો. જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલ જોવા મળી. પ્રથમ દિવસે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું શાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ભાવભીનું સ્વાગત કર્યું, જેથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી પરીક્ષા આપી શકે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક હોન્ડા એક્ટિવા ધોળા દિવસે ચોરાયું હોવાની ઘટના સામે આવી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. મહેસાણા શહેરમાં હાલમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અંગે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટરને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં રાધનપુર ચોકડી અને શહેરની વિસ્તારમાં ચાલી રહેલા ટ્રાફિક સિગ્નલના પ્રાયોગિક પરીક્ષણ ટ્રાયલ કે હાલ પૂરતું સ્થગિત રાખવા માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. જિલ્લામાં કુલ 122 કેન્દ્રો પર 87,609 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, બોલપેન આપી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો. દાંતીવાડા તાલુકાના કુંભારિયા ગામમાં સર્વે નંબર 203 પર ગેરકાયદેસર રીતે બનાવેલો રસ્તો તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. કાર્યવાહી આજે વહેલી સવારે હાથ ધરવામાં આવી છે. આ રસ્તો પાર્વતી પ્રણામ સોસાયટીમાં જવા માટે બિલ્ડર દ્વારા જે તે સમયે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો. તંત્રએ આ અંગે જાણ થતાં કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવના ખેડૂતોએ નર્મદા યોજના હેઠળ સંપાદિત જમીનના વળતરના વિસંગતતા અને અન્ય કૃષિ સંબંધિત મુદ્દાઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. કલેક્ટરે આ મામલે નવેસરથી સર્વે કરાવવાની અને તપાસ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર રાજ્યની જેમ પાટણ જિલ્લામાં પણ પ્રથમ દિવસે સોમવારે સવારે 10 કલાકે એસએસસીમાં ગુજરાતી વિષયની પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં ધોરણ 10ના 16,668 અને માંથી 16,312 હાજર, 356 ગેરહાજર રહ્યા. એચએસસી સહકાર પંચાયતમાં 112માંથી 107 હાજર અને 5 ગેરહાજર રહ્યા. સવારના સેશનમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.